વેલકમ ટુ યુ માય યુટ્યુબ ચેનલ દોસ્તો ગંભીર એન્ડ ફેમિલી ગુજરાતી। તો અમે છીએ ગુજરાતી, કેમ છો તમે? પણ મજામાં હશો અને અમે પણ છીએ દોસ્તો મજામાં। તો હાલો આજે અત્યારે છે એ કામની છે, આપણા રોજનીશીની છે એ શરૂઆત કરીએ અને તમને બતાવું છે કે ગ્રામીણ જીવન ખરેખર છે કેવું હોય છે। આ કપાસમાં છે વસારે ક્યાંક ક્યાંક છે ભીંડા હતા તો એ ઉતારવાનું હાલે છે। કેવાક છે આ પછી ભીંડા? એક જ હતી કા? હા, તડકાના વરસાદી છે ને આમાં એટલે ભીંડા ભીંડા થઈ ગયા છે। આવડા આ જો કપાસ છે અને વસારે કાય છે ભીંડાની। આમ તો જો પણ કેવડા કેવડા માખણ ખાવા ચાલો લઈ જાવ જોતા હોય। હા, જોતા હોય લઈ જાય। આમ તો જો પણ લાંબા લાંબા આ બગડી ગયા છે આવડા। હા, એ કોક છોડવા હારા ને કોક ન થારા। આવડા છોડવામાં કઈ છે નહીં, જો આ છે ભીંડા પણ આ ગઈઠા થઈ ગયા હવે। કોક હારા હે કોક ન થારા કા? ખરાબ બધા ઓછા હોય, સારા વધારે હોય। હા, આ હરો હોય આખી આખી આવે છે। હવે કાઢ નાખવાની જરૂર છે ને, ખોટા બગડી જાય પછી ઉતારી નહીં એટલે ગઈઠા થઈ જાય। હા, વરસાદ એક ધારો વધારે પડ્યો તો એમાં થોડોક ઓણો ઓછો વધ્યો હશે। જાવડા હે જીંડવા, આમાંથી પછી કપાસ થાય ધીરે ધીરે અને પછી કપાસિયામાં તેલ નીકળે ને રૂ છે એ કાપડમાં વયું જાય બનાવવામાં। જો આખે આખું આ કપાસનું જ છે। કોને ખબર હોય ભીંડાનો શું ભાવ હોય? અટાણે તો ઓછા છે નહીં હોય એટલા બધા, બધે થતા હોય એટલે ન હોય। અટાણે તો વાય ન પોહાયો ભીંડા। તો જો અટાણે આમે તડકો બહુ છે અને આખું હરખી ખુલતી નથી અને ભીંડા ઉતારવાનું ને એવું બધું હાલે છે। જો પાછળ ભીંડા ઉતારે છે ને આ બાજુ અડદ છે, આ બાજુ છે એ કપાસ છે, ઓલી બાજુ અડદ છે ને ઓલી બાજુ સોયાબીન છે। વરસાદી વાતાવરણ એવું કંઈ ખાસ છે નહીં, જરૂર છે વરસાદની પણ આવતો નથી ને જો આમ તમે જો તો હરખી આંખું નોખો લેવો તડકો છે। કપાસને ને બધાય ને પાણીની ખાસ જરૂર છે પણ વરસાદ કંઈ થતો નથી। કંઈક છાંયો આવે, કંઈક તડકો આવે, બધું ભેગું છે મિક્સિંગમાં। એમાં તો કેવડા પણ એ બધા બગડી ગયા નથી હાલે હાલે છે। ત્યાં છોડવામાં થાવ બગડી ગયા, કોક ખારા છે। આમ તો જો અડે ઘાટા વાવ્યા પણ બધા એટલા ઘાટા છે। હાલો જાવું ને વાડીએ હવે। આ હાર કાઢ નાખવાની જરૂર છે હવે, સીપીઓ લઈને ખેંચી લેવાય અને થોડાક રખાય, બેગ છોડવા જોતા હોય હે વાડીએ ભલે ને થોડાક રીએ 8-10 છોડવા। કેટલાક વાવણી ઉતરી ગયા ક્યાં? ઘણા ઉતરાવ છે લીલવણી પણ ક્યાં વાવ્યા રીંગણા? વાડી થોડીક છે અહીંયા એવા લ્યોમાં બગડી જાય ખોટા, ગઈઠા થઈ ગયા ભીંડા। આ આવડા છોડવા જો થયા મોટા મોટા, બધા ભીંડા ગઈઠા છે એમાં લાગત। કોણ એને છે ઠેક મોકલાવા? જાય તે લેતા જાય। દોસ્તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને લગભગ બધું કામ છે અત્યારે, મોસ્ટ ઓફ કામ છે બધું પૂરું થઈ ગયું। ઢોરને નીણ વઢવાની હતી, વઢાઈ ગઈ છે। પછી દોવાનું હતું એ છે અટાણા પૂરું થઈ ગયું। જો ગામમાં અત્યારે દૂધ લઈને જાઉં છું અને બધું કામ છે વાડીનું પતી ગયું છે આજે। તો હજી આજે પણ છે દોસ્તો, વરસાદની વાટ હતી પણ વરસાદ હજી આજે પણ થયો નથી અને જો પાવાનું હતું એ થોડુંક પી ગયું છે ને બાકીનું હવે કાલે। તો આવું બધું છે વાડીમાં, વિલેજ લાઈફમાં હાલે છે।
તો જો દોસ્તો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય ખરેખર દિલથી, તો તમે ચેનલને છે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ શેર કરજો, જેથી આવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળતું રહે. થેન્ક યુ. તો દોસ્તો સુંદર મજાનો છે પક્ષીઓનો આમ તો કલરવ થાય છે, અને જો ક્યાંક ક્યાંક પક્ષીઓ બોલે છે, ક્યાંક ક્યાંક છે આ નાના મોટા જીવજંતુઓ બોલે છે. તો વિલેજ લાઈફમાં છે ખરેખર સુંદર વાતાવરણ હોય છે. જોકે સિટીની ભાગદોડમાં છે આ બધી વસ્તુ જોવા પણ નથી મળતી, પણ અત્યારે ગામડાની જે વિલેજ લાઈફ છે, ગ્રામીણ જીવન છે જે આપણું, એમાં આવી જ છે સુંદર મજાની વસ્તુઓ છે. અને ખાસ કરીને એક તો સવારના પોરમાં, પહોર એટલે જેને સવારનો સમય કહીએ આપણે, અને બીજો સમય છે સાંજનો એટલે કે અત્યારનો સમય. તો અત્યારનો સમય છે એ સુવર્ણ સમય, જેમ કે સોનાનો સમય જેને કહેવાય આપણે, કારણ કે અત્યારે જો વાતાવરણ પણ એટલું મસ્ત હોય છે, અને ભગવાન સૂર્યનારાયણ પણ છે આથમવાની તૈયારીમાં છે. તો અત્યારે પશુ પક્ષી નાના મોટા જીવજંતુઓ છે બધાય છે ધીરે ધીરે બોલવાનું સ્ટાર્ટ કરે, અને વાતાવરણ એટલું બધું મસ્ત બનાવે કે જાણે આફળી મજા આવી એમ, કે આપણે જાણીને મજા આવે એમ. તો ખૂબ જ સુંદર છે અમારી આવી વિલેજ લાઈફ છે. તો દી આથમવાની તૈયારીમાં છે હવે, અને 6:30 જેવો હવે સમય થઈ ગયો છે. અને હાલો આપણે હવે ધીરે ધીરે છે ગામ બાજુ હાલીએ. અંધારું ધીરે ધીરે થતું આવે છે. હવે આપણા રસ્તે છે આગળ વધીએ. ફરી મળીશું દોસ્તો કાલે આપણે એક નવા જ સમય અને વ્લોગ સાથે. તો થેન્ક યુ દોસ્તો, મળીએ કાલે.